આમ જે માણસ પોતાના ઘરમાં જ સુખ જુએ છે, ઘરની બહાર ક્યાંય નહીં, પૃથ્વીનો છેડો ઘર, એમ યોગી મહાત્માની સ્થિરતા અગાધ મહાસાગર જેવી હોવાથી સમ કે વિષમ પરિસ્થિતિમાં એમનું મન અસ્થિર બનતું નથી, વિવળતા આવતી નથી. માટે પર પૂતગલની આસક્તિ દૂર કરી સ્થિર બનવા પ્રયત્ન કરીએ. તેઓ અનિત્યતા, એકત્વ, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, મધ્યસ્થ ભાવના વગેરેના ચિંતનમાં જ મસ્ત હોય છે અને ત્યારે જ સ્થિર બની શકાય છે. તો હવે આપણે વાત કરીએ અમોહ, મોહ રહિતપણું. એટલે કે તન મન સ્થિર બન્યા, એટલે કે આત્મભાવમાં ઠર્યા, એટલે મન વચન અને કાયાની સ્થિરતામાંથી અમોહ એટલે કે મોહ રહિત અવસ્થા સ્વતઃ પ્રગટે છે. મોહના કારણે આપણે શરીર વગેરેને આત્મા માનીએ છીએ, ધન સંપત્તિ પરિવારને પોતાના માનીએ છીએ. કારણ મોહનો મંત્ર છે અહમ મમ, એટલે કે હું અને મારું. એની આગળ નહીં એટલે કે નહીં લગાડવાથી હું કાંઈ નથી, મારું કાંઈ નથી. આ પ્રતિમંત્રની સતત વિચારધારાથી અહં અને મમની બુદ્ધિ દૂર થાય છે અને શુદ્ધ અધ્યવસાય પ્રગટે છે. જ્ઞાન દર્શનયુક્ત મારો એક આત્મા જ શાશ્વત છે. તેને માટે 10 યતિ ધર્મ, અષ્ટપ્રવચન માતા, 5 મહાવ્રત, પંચાચારનું પાલન વગેરે આપણા સ્વભાવ છે. બાકીના બધા જ ભાવો કર્મ સંયોગથી મળે છે, માટે તેનો ત્યાગ કરવામાં જ આત્મશ્રેય છે. આ પ્રબળ એવા અસ્ત્રથી મોહનો ક્ષય થાય છે. આ માટે ધન, રૂપ, માતા પિતા, પત્ની, સ્વજનો, સત્તા, શરીર જે કાંઈ છે તે મારું નથી. તો પછી મારું શું છે? મારા આત્માના ગુણો. શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાન છે અને એનાથી હું અભિન્ન છું, એટલે કે હું એનાથી જોડાયેલો છું. આ ભાવના મોહને ભેદી નાખનારું તીવ્ર શસ્ત્ર છે અને તે આપણા આત્મદ્રવ્યથી ભિન્ન એવા પૂતગલાસ્તિકાય પરની પ્રીતિને તોડવા સમર્થ છે. આ માટે હું હંમેશા શુદ્ધ આત્મદ્રવ્ય છું. રાગ દ્વેષ મારો સ્વભાવ નથી. એનો વારંવાર જાપ કર્યા કરીશું, સતત જાગૃતિ રાખીશું તો પર પર્યાયોમાં કરેલી હુંપણાની બુદ્ધિ ભૂંસાતી જશે. આમ સર્વ પર પદાર્થમાં આત્માના ભેદની બુદ્ધિ રાખવાની છે. તેનાથી આત્મતત્વ અને એટલે કે આત્મ સ્વરૂપમાં રમણતા થશે. તેથી પુણ્ય કે પાપના ઉદયથી પ્રાપ્ત થતા સુખ કે દુઃખ રૂપ ઔદૈક ભાવમાં મૂંઝવણ નહીં થાય. સમજ આવશે કે આ બધા ભાવો વાસ્તવિક રીતે પર છે, અશુદ્ધ છે, અનાદિકાળના કર્મ સંયોગે સર્જાયેલી સ્થિતિ છે. મારા આત્માને એની સાથે કોઈ જ સંબંધ નથી. તેથી હર્ષ, વિષાદ, રતિ અરતિ કે રાગ દ્વેષ કરવાને કોઈ જ કારણ નથી. મોહ ગમે તેવા બાહ્ય અભ્યંતર આકર્ષણો ઊભા કરે પણ જીવે તેના પર મોહ કરવાનો નથી. જેમ કોઈ આકાશને મલિન કરવા માટે કાદવ ઉછાળે પણ આકાશ મલિન થતું નથી, તેમ મોહ ગમે તેટલો કાદવ ઉછાળે તો પણ આત્મા રાગદ્વેષ કરતો નથી. તેને મોહના તીવ્ર તીરો પણ ભેદી શકતા નથી. એ જ રીતે નાટકમાં જેમ જન્મ કે મરણનો પ્રસંગ દેખાડવામાં આવે તે વાસ્તવમાં જન્મ મરણ થતા નથી તેવું દ્રષ્ટા સમજતો હોય છે. તેથી તેને તેમાં હરખ કે શોક થતા નથી. એ જ રીતે આપણો આત્મા પણ વાસ્તવમાં જન્મતો કે મરતો નથી. તો પછી શા માટે હરખ શોક કરવાના? એ એના કર્મ પ્રમાણે એક ઇન્દ્રિય વિકલેન્દ્રિય કે પછી પંચેન્દ્રિયમાં જાય છે અને એવું શરીર એ ધારણ કરે છે, પણ એ આત્માનું નથી. તો જીવનું આયુષ્ય પૂરું થાય એટલે એની ગતિ, એનું શરીર બદલાય છે. આત્મા તો એનો એ જ છે. આ બધા કર્મ વિપાકના ખેલ છે. ખેદનું મુખ્ય બીજ મમત્વ છે. આપણા ઘરની કોઈ વ્યક્તિ મૃત્યુ પામે કે બહારની કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આપણામાં એ બે વચ્ચે કેટલો તફાવત હોય છે. પર વ્યક્તિની આપણા મન ઉપર એટલી અસર થતી નથી જેટલી સ્વજન ઉપર થાય, પરંતુ આ પણ આપણે સમજતા નથી. કર્મની ગતિ ન્યારી છે. કર્મના સંયોગે માતા પિતા, પુત્ર પુત્રી, ધીરાણી જેઠાણી વગેરે રૂપે આપણે જન્મ્યા, પરંતુ આ સંબંધો આ ભવ પૂરતા જ છે. આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જઈશું
કોણ આપણી સાથે આવશે આપણને કાંઈ જ ખબર નથી. તો પછી આટલું મમત્વ શા માટે રાખવાનું? કર્મ બંધ થાય અને અહીં મમત્વ તોડવાની વાત છે. સર્વ પદાર્થો આત્માથી ભિન્ન જ છે.